આજે મિત્રો આપણે સરસ મજાનું ચેપ્ટર શીખવા જઈ રહ્યા છીએ સ્ટેટિસ્ટિક્સ સેમ 1 એટલે કે એનઈપી પ્રમાણે તમારે જે નવો સિલેબસ ખરો એની અંદર યુનિટ નંબર 4 નિયર સંબંધ એટલે કે રિગ્રેશન. તો પહેલાં મિત્રો જ્યારે આપણે આવા ચેપ્ટરો જો સરસ રીતે તમારે શીખવા હોય ત્યારે આપણે શરૂઆતથી ધ્યાનથી શીખીશું તો પાછળ તમને કોઈ પ્રકારના દાખલામાં તમને કોઈ તકલીફ પડશે નહીં. તો ખાસ જે વિદ્યાર્થીઓ નવા હોય તો ખાસ તમે છેલ્લે સુધી તમે અહીંયા વિડીયો જોજો અને તમારા ફ્રેન્ડ સર્કલની અંદર બધાને શેર કરજો, કેમ કે આની અંદર તમને મોટાભાગના દાખલા તમને સારામાં સારી પદ્ધતિએ તમને ગણવા મળશે. ચાલો તો શરૂઆત કરીએ આપણે કે નિયત સંબંધ રેખાની અંદર પહેલાં તો આપણે એનો ઉપયોગ કોણે કર્યો હતો? તો નિયત સંબંધ શબ્દનો ઉપયોગ ફ્રાન્સિસ ગોલ્ડ નામના વ્યક્તિએ 19માં સૈકાના અંતમાં પિતા અને પુત્રની ઊંચાઈઓ જાણવા માટે કર્યો હતો. કેમ કે નિયત સંબંધ રેખાનો ઉપયોગ કોને કર્યો હતો? ફ્રાન્સિસ ગોલ્ટને 19માં સૈકાના અંતમાં પિતા પુત્રની ઊંચાઈઓ જાણવા માટે કર્યો હતો. હવે જ્યારે આપણે નિયત સંબંધ રેખાની વાત કરીએ એટલે તમે ધોરણ 12ની અંદર પણ આપણને થોડો ખ્યાલ આવે કે આપણે 12મા ધોરણમાં આપણે શીખી ગયા હતા. પરંતુ અહીંયા આપણે બે ચલ હોય એટલે પિતા અને પુત્ર. તો આપણે પિતાને શું કહીશું? આપણે એક્સ અને પુત્રને શું કહીશું? આપણે વાય. આપણે બે ચલ આપેલા ના હોય પણ આપણે ચલ ધારવાના. પિતાને ધારીશું આપણે કેટલા? એક્સ અને પુત્રને ધારીશું આપણે વાય. હવે હું તમને એમ પૂછું કે પુત્રના આધારે પહેલાં આ વસ્તુ સમજજો કે હું તમને એમ કહું કે ચલો જ્યારે પિતાના આધારે પુત્રની ઉંમરનું અનુમાન શોધો. તો પહેલાં આપણે એ વસ્તુ વિચારવાની, પિતાના આધારે પુત્રની ઉંમરનું અનુમાન શોધવાનું. મતલબ પિતાના આધારે પુત્રનો, તો પિતા કોણ? એક્સ, અને એક્સના આધારે કોનું આપણે અનુમાન કરવાનું? વાયનું. આનો મતલબ એવો થયો કે ભાઈ અહીંયા આપણે એક્સ પરની કઈ વાયની નિયત સંબંધ રેખા તમારે શોધવાની થાય. એટલે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. જુઓ પહેલો પોઈન્ટ આ પડશે અહીંયા કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. જો પિતાના આધારે પુત્રની અનુમાન તમને કીધું હોય તો આપણે સમજી લેવાનું કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શોધવાની થશે. બીજું, હવે કદાચ તમને એમ પૂછે કે ચલો આપણે પુત્રના આધારે પિતાની ઉંમરનો આપણે અનુમાન કરવાનું. મતલબ વાયના આધારે કોનું અનુમાન કરવાનું? આપણે એક્સનું. તો આપણે અહીંયા એના બે ભાગ પાડીશું. બે ભાગ એટલે કે દરેકના સૂત્રો આપણે કેવા બનશે? અલગ અલગ બનશે. જે તમને આ વિડીયોની અંદર તમને બધું સૂત્રો કેવી રીતે બનાવવાના એ તમને અહીંયા બધું શીખવા મળશે. હવે આપણે પુત્રના આધારે પિતાની મતલબ વાયની એક્સની વાય પરની નિયત સંબંધ રેખા. પહેલાં આપણને આ આવડવું જોઈએ. એટલે અહીંયા આપણે બી એક્સ વાય શું આવશે? બી એક્સ વાય મતલબ એક્સની વાય પરની શોધવાની થાય. અહીંયા વાયની એક્સ પરની થાય એટલે બી વાય એક્સ આપણે શોધવું પડે. તો પહેલાં તો આપણને આટલી ખબર હોવી જોઈએ કે વાયની એક્સ પરની આવે, પછી એક્સની વાય પરની. જેવું તમને પરીક્ષામાં પૂછ્યું હોય બરાબર, તમે જાતે વિચારજો. પહેલાંને એક્સ આપવાનો, બીજાને વાય આપવાનો, પછી જોવાનો કે પિતાને અનુમાન કીધું છે કે પુત્રનું, એ આપણે જાતે વિચારવાનું. ચલો આટલું ક્લિયર થઈ ગયું. હવે આપણે શું કરીશું કે આની અંદર આપણે સૂત્રો કઈ રીતે લેવાના? તો સૂત્રો લેવા માટે ખાસ આપણે જોવાનું કે પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ. પોઈન્ટ નંબર 1 ધ્યાન રાખજો કે પ્રથમ એક્સ બાર અને વાય બારની કિંમતો કેવી મળે? પૂર્ણાંક. જો એક્સ બાર અને વાય બાર, એક્સ બાર કેવો હોય? 50, વાય બાર કેટલો હોય? 100. આ તમે જોઈ લો કેવી કિંમત? પૂર્ણાંક મળી ગઈ. અહીંયા એક્સ બાર કેવો હોય? 50, વાય બાર કેવો હોય? 100. આ બંને કિંમત કેવી કહેવાય? પૂર્ણાંક. તો પૂર્ણાંક કિંમત હોય ત્યારે આપણે બી વાય એક્સનું સૂત્ર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર
વાય માઇનસ વાય બાર નીચે જ્યારે વાયની એક્સપાન્ડની હોય ત્યારે આપણે માત્ર પહેલું પદ જ અહીંયા નીચે ધ્યાનમાં લેવાનો થશે. તો શું લખીશું અહીંયા? સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર. હવે આ કોની વાત કરીએ આપણે? વાયની એક્સપાન્ડની. બીજું, હવે આપણને શું પૂછ્યું? એક્સની વાય પરની પૂછો કદાચ, બરાબર. એક્સની વાય પરની ગણતરી આપણે કરતા હોઈએ અને એમાં જો કદાચ બંને કિંમતો કેવી હોય? પૂર્ણાંક, બરાબર. આ કોન્સેપ્ટ તમારે અહીંયા પણ લાગુ પડશે. સૂત્ર તમારું સેમ ટુ સેમ રહેવાનું. એમાં આપણે થોડું ચેન્જ કરીશું. બી એક્સ વાય બરાબર સૂત્ર આનું આ ફરક કેટલો પડશે કે અહીંયા પહેલું પદ આપણે એક્સનું પદ મૂકીએ છીએ, અહીંયા બીજું પદ એટલે કે વાયનું પદ નીચે લેતા નથી. તો અહીંયા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર નીચે અહીંયા એક્સનું હતું કેમ? અહીંયા બી વાય એક્સ હતી એટલે વાયની એક્સ પણ એની સંબંધ રેખા હતી એટલા માટે એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર મુકાય. અહીંયા આપણે બી એક્સ વાય હોય તો અહીંયા તમારું બીજું પદ એટલે સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર આપણે મૂકીશું. આઈ હોપ કે તમને આટલી ખબર પડી ગઈ હશે કે જ્યારે બંને કિંમતો કેવી હોય? પૂર્ણાંક હોય. જવાબો એક્સ બારનો અને વાય બારનો જવાબ કેવો મળે? પૂર્ણાંક. ત્યારે આપણે આ સૂત્ર દ્વારા જો બી વાય એક્સ હોય તો પહેલું સૂત્ર લેવાનું અને બી એક્સ વાય હોય તો આ લઈશું આપણે. ચલો હવે બીજું, જ્યારે એક્સ બાર અને વાય બાર અપૂર્ણાંક હોય, અપૂર્ણાંક એટલે તમે જાણો છો બધા કે ચલો એક્સની કિંમત મળે 12.22, વાય બારની કિંમત મળે 55.67. આ તમારું શું કહેવાય? પોઈન્ટ અપૂર્ણાંક કહેવાય. શું કહેવાય? અપૂર્ણાંક. હવે જ્યારે અપૂર્ણાંક હોય ત્યારે આપણે ખાસ યાદ રાખવાનું કે આપણે યુવીવાળી પદ્ધતિ લેવાની થાય. કઈ? યુવીવાળી પદ્ધતિ. તો યુવીવાળી પદ્ધતિનું સૂત્ર તમે ધોરણ 12ની અંદર થોડું શીખ્યા હશો તો આપણે એ સૂત્ર અહીંયા ધ્યાનમાં લઈશું. તો જુઓ, બી વાય એક્સ બરાબર એન સિગ્મા યુવી સિગ્મા યુ સિગ્મા વી અપોન, હવે અહીંયા કયું પદ લેવાય? માત્ર પહેલું, બરાબર. એટલે સિગ્મા યાદ રાખજો, એન સિગ્મા યુનો સ્ક્વેર સિગ્મા યુનો હોલ સ્ક્વેર. આપણે આ જ્યારે બી વાય એક્સ તમે શોધતા હોય ત્યારે તમારે આ યુવીવાળી પદ્ધતિમાં તમારે આ મૂકવો પડે. એટલે ખાસ તમારે આ વસ્તુ જોવાની રહેશે. હવે આના આધારે આપણે કદાચ એક્સની વાય પણ શોધતા હોઈએ ત્યારે શું કરીશું? આપણે બી એક્સ વાય બરાબર સેમ ટુ સેમ સૂત્ર લખીશું. એન સિગ્મા યુવી સિગ્મા યુ સિગ્મા વી નીચે હવે યુનું પદ હતું તો અહીંયા આપણે કયું પદ આવે? માત્ર વીનો એન સિગ્મા વી સ્ક્વેર અને વીનો હોલ સ્ક્વેર. આની અંદર કોઈ પ્રકારનો ચેન્જ થશે નહીં. પરંતુ જ્યારે આપણે યુ અહીંયા શોધવો પડે કેમ કે આપણા જોડે શું હોય? ચલો એક્સ હશે, ચલો વાય હશે, તો આપણે શું મેળવવું પડશે? યુ. તો યુ બરાબર શું લઈશું આપણે? એક્સ માઇનસ એ મતલબ તમારો જવાબ એક્સ બાર બરાબર 12.22 હોય તો આપણે એ બરાબર માની લેજો કે એક્સ બાર કેટલો હોય? 12.22. તો એ બરાબર આપણે 12 પણ લઈ શકીએ, 11 પણ લઈ શકીએ, 10 પણ લઈ શકીએ. પણ આપણી ગણતરીમાં તકલીફ ના પડે એટલે આપણે કેટલા લેવાના? રાઉન્ડ ફિગરમાં એટલે કે 10, 15, 20, 25 આવા આંકડાની અંદર આ ગણતરી કરવાની થશે. પછી એ જ રીતે આપણે વી એટલે વાય માઇનસ બી, જ્યાં વાય બાર તમને જો 66.56.67 હોય, બરાબર, તો બી આપણે કેટલો ધારવાનો? 55 ધારવાનો થશે. આવી રીતે તમે યુવીની પદ્ધતિ દ્વારા અને પહેલી પદ્ધતિ દ્વારા તમે કોઈ પણ આપણે નિયત સંબંધનો દાખલો તમે ગણી શકો. તો ખાસ આ વસ્તુ ક્યારેય ભૂલતા નહીં. બીજું, હવે એક પોઈન્ટ પાછો બીજો હતો કે જ્યારે આપણને એવું પૂછો કે ભાઈ નિયત સંબંધાકો શોધીને આપણે સહસંબંધાક શોધો. શું પૂછો? જો તમને એમ પૂછે કે ચલો નિયત સંબંધના દાખલાની અંદર નિયત સંબંધાકો શોધીને, નિયત સંબંધાકોનો મતલબ એવો થાય મિત્રો કે બી વાય એક્સ અને બી એક્સ વાય.
બંનેની ગણતરી આપણે નિયત સંબંધ દાખલો પૂછે એટલે 2 ગણતરી આપણે કરવાની, મતલબ 2 સૂત્રો દ્વારા આપણે દાખલો ગણવો પડે. પછી કદાચ તમને એમ પૂછો ચલો તમે એ સહસંબંધક શોધો આર, તો આપણે આરનું આ તમારે સૂત્ર ધ્યાનમાં લેવાનું કે ભાઈ બી વાય એક્સ ઇન્ટુ ગુણાકારમાં બી એક્સ વાય. આવું ક્યારે? આ વસ્તુ તમે ભૂલતા નહીં, આ વસ્તુ જોડે જ આવશે. એક આ પોઈન્ટ અને આ પોઈન્ટ તમારો કેવો હશે? જોડે હશે. જો તમે નિયત સંબંધક પૂછો એટલે બી વાય એક્સ શોધવું પડશે અને બી એક્સ વાય અને પછી તમને મળે આર. અહીંયા નિયત સંબંધ રેખા શોધવામાં જરૂર પડશે નહીં. શું શોધવાનું? ખાલી નિયત સંબંધાકો એટલે બી વાય એક્સ અને બી એક્સ વાય. ઓકે, આઈ હોપ કે આ એક વિડીયોની અંદર જે સૂત્રો હતા મેં બધા સૂત્રો અહીંયા કવર કરાવી દીધા. બરાબર, તો ખાસ જો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો અને આના પછીનો જે વિડીયો આવે ખાસ તમે જોજો.